ગુજરાતી એન્ટરટેનમેન્ટનો મેગા અવતાર જબરદસ્ત કલાકાર સાથે અસલ ગુજરાતી મનોરંજન આપને જોવા મળશે। કલર્સ ગુજરાતી બે નવા શો સાથે અસલ ગુજરાતીનું અસલ એન્ટરટેનમેન્ટ લઈને આવી રહ્યા છે। દશમી ક્રિએશન્સ દ્વારા નવનિર્મિત શ્યામ ધૂન લાગી રે અને ટેલેટેલ પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાતનું પ્રીમિયર 29મી જુલાઈના રોજ સાંજે 7:30 અને 8 કલાકે માત્ર કલર્સ ગુજરાતી પર થશે, જેને લઈ કલાકારોનો જમાવડો અમદાવાદ ખાતે જોવા મળ્યો। લોકો માટે અસલ ગુજરાતીનું અસલ એન્ટરટેનમેન્ટ એકદમ નવા લુક અને નવા બે શોની રજૂઆત સાથે લઈને આવી રહ્યા છે, જે તમારા ટેલિવિઝન અનુભવને ફરીથી વ્યાખ્યાયિત કરશે। આ નવા પ્રકરણની ઉજવણી કરવા માટે કલર્સ ગુજરાતીએ એક નવી બ્રાન્ડ આઇડેન્ટ અને રાષ્ટ્રગીત રંગારા લોન્ચ કર્યું છે। આદિત્ય ગઢવી, ફાલ્ગુની પાઠક, અર્ચિત ઠક્કર, સૌમ્યા જોશી છે। રાષ્ટ્રગીત ગુજરાતની ભાવના અને મૂળને સુંદર રીતે કંડારવામાં આવી છે। આ દરમિયાન આલોક જૈન, કલર્સ સિસ્ટેના ક્લસ્ટર હેડ અર્નબ દાસ, પ્રતિષ્ઠિત કલાકારો શ્યામ ધૂન લાગી રેમાં નીલુ વાઘેલા, કૃષ્ણ ભારદ્વાજ, પરેશ ભટ્ટ અને હિતુ કનુડિયા જોવા મળશે, જ્યારે અન્ય શો યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાતમાં સિદ્ધાર્થ રાંદેરિયા, રાજ અનડકટ, સના અમીન શેખ, રાગિની શાહ જોવા મળશે। પ્રથમવાર પ્રેક્ષકો ભક્ત કી કહાની કૃષ્ણ કી जुबानी श्याम धून लागी रे द्वारा एक अर्ध पौराणिक नाटक जोशे, जे आदिकवि नरसिंह मेहताना जीवन અને ભગવાન કૃષ્ણ પ્રત્યેની તેમની ભક્તિને દર્શાવે છે। હું શું શરૂઆત કરું, કારણ કે અમે બધા એમ જ કહે છે કે હું બહુ કડક સ્વભાવની છું, તો હા હું છું, કારણ કે જ્યારે બાળકો અમુક સીમા ઓળંગે ત્યારે એમને કાબૂમાં રાખવા પડે, અને જો એ લોકોને ન રાખીએ તો એ લોકો વેરવિખેર થઈ જાય, એટલે મારે એ લોકોને સંભાળવા એ મારી જવાબદારી છે। એટલે હું સૂર્યકાંતા બા છું, પણ રાગીણી તરીકે એટલી નથી। રાજ, મારો એક પ્રશ્ન છે તમારા માટે। ગુજરાતી સિરિયલ અને ગુજરાતી ભાષા એક ચેલેન્જ છે, શું કહેવા માંગો? ના, ચેલેન્જ તો કાંઈ જ નથી, કેમ કે હું દિલથી ને મનથી ગુજરાતી જ છું। તો મારા માટે તો સૌભાગ્યની વાત છે કે હું મારી ભાષા માટે, ગુજરાતી માટે, ગુજરાતી કલ્ચર, ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે કોન્ટ્રીબ્યુટ કરી શકું છું મારા સ્કિલ્સના લીધે। તો ઓફકોર્સ જો ઘણા ચેલેન્જીસ તો હોય છે એઝ એન એક્ટર, બિકોઝ તમારે કેરેક્ટર બિલ્ડ કરવાનું હોય છે, તો ઓફકોર્સ ચેલેન્જ તો છે જ, કેમ કે આપણે ઓડિયન્સને એન્ટરટેન કરવા છે। તો આ કેરેક્ટરમાં ઘણી મહેનત કરી છે। તો હું કેશવ મોદીનું કેરેક્ટર પ્લે કરું છું યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાતમાં, અને કેશવ દ્વારકાનો છોકરો છે, એક ફ્લેમ્બોયન્ટ ટાઈપ કેરેક્ટર છે, તમે કહી શકો એ રીતે કે દ્વારકાનો રણવીર સિંહ છે, ઓલવેઝ લાઈક ફૂલ ઓફ એનર્જી, હેપી ગો લકી ગાય। અને પછી દ્વારકામાં આવે છે કે સંસ્કૃતિનું કેરેક્ટર, અને બહુ વારા લાગે છે કેશવને મેડમ, અને જે સંસ્કૃતિ આવી છે દ્વારકામાં, તો એના મનમાં ઘણા પ્રશ્નો છે અને પ્રશ્નોના જવાબ ગોતવા આવે છે। તો એ જવાબ ગોતવાની જે મદદ છે આ કેશવ કરે છે। સંસ્કૃતિને ઘણા બધા પ્રોબ્લેમ્સ છે, તો એનો સોલ્યુશન આ કેશવ છે। અને કેશવ એટલે કે સંસ્કૃતિ અને સૂર્યકાંતા વૈષ્ણવની વચ્ચે બ્રિજ છે, સુદામા સેતુ બ્રિજ છે તમે કહી શકો। તો એ કઈ રીતે હું આમની વચ્ચે એક બ્રિજ બનું છું, આમની જર્નીને સપોર્ટ કરું છું, એ તમે જોશો અમારા શોમાં 29 જુલાઈના। તો જુઓ અને બસ પ્રેમ આપજો। સનાજી, આપણે તારક મહેતા અને આમાં એટલે જે મેં પહેલા એક કેરેક્ટર પ્લે કર્યું હતું, એક ટીનેજ બોયનું એક કેરેક્ટર હતું, કોલેજ ગોઈંગ છોકરો હતો એ, પણ આ જે કેરેક્ટર છે કેશવ મોદીનું કેરેક્ટર આ શોમાં, એ કાફી ગ્રોન અપ છે, મેચ્યોર્ડ છે, અને ઘણી સમજ છે આ છોકરાને, અને જે પણ કરે છે દિલથી કરે છે। નો ફિલ્ટર નો ફિયર એનો એક ફંડો છે। તો આ હજી તમારે જાણવું હોય તો બસ હવે તમે શોમાં જુઓ। सना, आप गुजराती में डेब्यू कर रहे हो, तो गुजराती लैंग्वेज ऐसे गुजराती बोलनी भी पड़ेगी, सीखनी पड़ेगी होगी, तो क्या एक्सपीरियंस रहेगा? गुजराती पहली बात तो बहुत सरल लैंग्वेज है, तो मुझे इतना बहुत टफ नहीं लग रहा है ये लैंग्वेज। लेकिन हमने ट्यूशन्स लिए थे शो स्टार्ट करने से पहले। हाँ, डेब्यू ज़रूर है, और डेब्यू के लिए ये शो मेरे लिए परफेक्ट इसलिए है बिकॉज मेरा जो कैरेक्टर है वो एक NRI लड़की का है, के यानी कि संस्कृति, जो अमेरिका से आती है। इसके पापा अमेरिकन है और मम्मी जो है वो बा की बेटी यमुना, मैं उनकी बेटी हूँ। तो इसके अंदर फुल इंडियन संस्कार है, और बहुत पसंद करती है द्वारका को, कभी गई नहीं है, पर कहानी में आप देखेंगे कि कैसे
से मेरी जर्नी वहाँ से यहाँ तक आती है। तो क्या होता है कि जब मैं लाइंस याद करती हूँ ना, तो मेरे लाइंस में काफ़ी एक मॉडर्न गुजराती भी है, उसमें कुछ वर्ड्स यहाँ वहाँ हो भी जाते हैं, तो मेरे कैरेक्टर के साथ निकल जाता है। और टफ इसीलिए भी नहीं लगता बिकॉज मेरे सह कलाकार हैं सारे बहुत बहुत वार्म है और बहुत वेलकमिंग रहा है हमारा क्रू एंड हमारा प्रोडक्शन एंड ऑफ कोर्स कलर्स गुजराती जिन्होंने मुझे सिलेक्ट किया संस्कृति के लिए। सो या आप देखेंगे जब शो तो आपको खुद को थोड़ा लगेगा कि एट ईज है। बात जैसे सीनियर एक्ट्रेस से काम करने का एक्सपीरियंस कैसा है? एक्सपीरियंस तो अभी तो बहुत ही कमाल का है बिकॉज मैं ऑनेस्टली बता रही हूँ इनकी रिस्पेक्ट इनकी जगह, लेकिन जब हम सब साथ होते हैं ना ऐसे लगता है कि मतलब एक पिकनिक पे निकले हैं हम चाहे हम हमारे शूट पे हो या हम जैसे हमारे प्रमोशंस के लिए ट्रैवल कर रहे हैं, हम अगर डांस करने लग जाए तो ये तो हमारे साथ हमसे ज़्यादा एनर्जी हमारे फ्रेंड बन जाते हैं। हाँ एकदम। और ऑफ कोर्स वर्किंग एक्सपीरियंस तो बहुत अच्छा है ही बिकॉज हमें बहुत सारी चीज़ें सीखने मिलती है जब आप सीनियर्स के साथ काम करते हैं। तो बहुत सारी चीज़ें जैसे कि डिसिप्लिन हो गया और मुझे कई सारी चीज़ें फॉर गुजराती जब मैं भूलती भी हूँ ना तो ये दोनों ने मुझसे एक ही बात अलग अलग टाइम पे कही है, इतनी प्यारी सीख जो शायद मैं लाइफ टाइम याद रखूँ। वो ये है कि अगर तू भूलती भी है या गलत भी कुछ करती है ना तो तेरा कॉन्फिडेंस बरकरार रख, तू बोल ले, तेरे को जो बोलना तो एक साथ बोल ले। और सच में मैंने जब वो अप्लाई किया तो मेरी परफॉर्मेंस पे मुझे एज एन आर्टिस्ट बात कर रही हूँ मैं बहुत फ़र्क पड़ा। तो हाँ ये लाइफ लेसन भी है। तो बहुत सारी चीज़ें अगर अब मैं बोलने जाऊँ तो बहुत लंबी लिस्ट है कि क्या क्या हम सीखते हैं। રાગણીજી આપણે એક પિક્ચર જોયું છે દેશરે જોયા હતા આજે આપણે દેશ જોયા એ થીમમાં આમાં એક ફરક ખરો? એને કંઈ લેવા દેવા જ નહીં નથી। એટલે એનામાં જે થોડું બતાવેલું વિદેશમાં ના અને એ વાત જુદી હતી, આ વાત જુદી છે। जो शो है उसमें आपका कैरेक्टर के बारे में बताइए। जी, मैं कृष्णा भारद्वाज और श्याम धुन लागिरे शो आ रहा है जिसमें मैं कृष्ण भगवान का कैरेक्टर प्ले कर रहा हूँ। पहली बार एक शो में भगवान भक्त की कहानी बताते हुए दिखेंगे। आज तक हमने जो भी शो देखा होगा माइथोलॉजिकल में हमेशा दिखाते हैं कि भक्त भगवान की कहानी बताते हैं, लेकिन पहली बार कृष्ण भगवान स्वयं अपने भक्त नरसिंह मेहता की कहानी अपनी ज़बानी बताएंगे। ऐसी माइथोलॉजी में काम करने का एक्सपीरियंस कैसा है? मैंने पहले तेनालीरामा किया हुआ है जो कि माइथोलॉजी नहीं था, वो हिस्टोरिकल कैरेक्टर था और उसमें लुक बड़ा ही अलग सा था। उसमें बड़ा सुखी था मैं, ना कपड़े थे ना बाल थे ना कुछ था। इसमें मैं थोड़ा सा भार में दबा रहता हूँ बिकॉज मुकुट जो है वो 4 किलो का है, अंगवस्त्र जो है वो 5 किलो का है। तो मज़ा आ रहा है। और लैंग्वेज नहीं है मेरे लिए, हालांकि 2 गुजराती फिल्में करी हैं मैंने, लेकिन इसमें जो संस्कृत ओरिएंटेड माइथोलॉजी लैंग्वेज है गुजराती की वो याद करना एक टास्क लगता है। ऐसा लगता है कि एग्ज़ाम हो रहा है मेरा उसमें, बट मज़ा आता है। आपका तो नाम ही कृष्ण है जी। और आप कृष्ण का रोल कर रहे हैं। जी, नीतीश भारद्वाज जी ने महाभारत में जो कृष्ण का कैरेक्टर किया है वो एपिक है। हाउ यू फील दिस कृष्ण? હુંડી સ્વીકારો મહારાજ રે શું આમાં પણ ઇન્ક્લુડ છે? યસ ઓફકોર્સ એનું પણ અમે શૂટ કર્યું છે અને પહેલાં પણ એક નરસૈયો સિરિયલ આવી ગઈ છે જે દર્શન રાવલ દ્વારા નરસિંહ મહેતાનું પાત્ર પ્લે કરવામાં આવે છે, તો ઇન્સ્પાયર એમના અમે એટલે આની પહેલાં નરસિંહ મહેતા વિશે જે પણ પ્રોજેક્ટ્સ બન્યા છે ત્યારે એમાં જોયા નથી કે અને હવે હું જોવા એટલે જ્યારે મારું કાસ્ટિંગ થયું પછી મને કીધું કે હું હમણાં જોઈશ પણ નહીં, બીજું શું છે કે કંઈક ને કંઈક પહેલાં જેમણે એક્ટરોએ કરેલું હોય એ આપણે એમનું કામ જોયું ક્યાંક ને ક્યાંક એ એઝ એન એક્ટર મગજમાં બેસી જાય અને અનનોઈંગલી ક્યાંક આપણે કોપી કરવા માંડીએ। સો આઈ વોન્ટેડ કે હું મારી રીતે એક્ઝિક્યુટ કરું। સો એટલે હમણાં તો હું એ નથી જોવાનું, બટ ઓફકોર્સ નરસિંહ મહેતા વિશે ઘણું બધું એટલે ફિલ્મો બની છે, કુંવરબાઈનું મામેરું સુપરહિટ ફિલ્મ બધી બની છે, સિરીઝ બની છે, પણ છેલ્લા લગભગ 20-25 વર્ષથી જ્યાં સુધી મારું ખ્યાલ છે કંઈ બન્યું નથી। આજની નવી જનરેશનને પણ આજે આખું નરસિંહ મહેતા વિશે ડિટેલમાં આખું ફરીથી જોવાનું મળશે। તમે તમારા આ જે કેરેક્ટર છે જણાવો, કારણ કે આ એક આખી રિયલ સ્ટોરી ઉપર જ્યારે કેરેક્ટર તમે કરતા હો ચાલશે, ફ્રેમ નથી આવતી, ફ્રેમ નથી, આપણે સિંગલ ફ્રેમ જ ચાલે છે। થોડું ડિફિકલ્ટ કે પડે એ જો કલર્સ ગુજરાતીએ વાત કરી કે અસલ ગુજરાતી આપણે એક પ્લેટફોર્મ બનાવીને બધી સિરિયલો લાવવી છે, ગુજરાતની સંસ્કારને સંસ્કૃતિને જોડવા છે, અને પછી શ્યામ ધૂન લાગી રહે નરસિંહ મહેતાની જ્યારે વાત થઈ તો સાહેબ ગુજરાતી ફિલ્મોની પ્રથમ ફિલ્મ પણ નરસિંહ મહેતા, તો પછી હું શું કરવા ના કરું? અસલ ગુજરાતી નરસિંહ મહેતાની વાત, બંને વસ્તુ એટલી દિલને સ્પર્શી ગઈ। અને જ્યારે સંસ્કાર ને સંસ્કૃતિ ગુજરાતની ધરોહરની વાત આવે છે ત્યારે તો આપણે પાછળ ના રહીએ સાહેબ। એટલે મને ઓફર એમણે કરી અને મેં તરત જ એ તક ઝડપી એટલા માટે લીધી
નરસિંહ મહેતા જેવો આદ્ય કવિ સંત એના પિતાનું જ્યારે પાત્ર ભજવવાનું જ્યારે આવે છે ત્યારે તો હુ વિલ સે નો. એટલે હું તો ખરેખર ખૂબ ખુશ છું કે મને આ કરવાનો મોકો મળ્યો ને એક બીજી સરપ્રાઈઝ પણ છે. આની અંદર નરસિંહ મહેતાની જે મા બન્યા છે ને મારા વાઈફ મુના થીબા કનોડિયા જ બન્યા છે. એટલે એ પણ બધાને પબ્લિકને ખૂબ જોવાની મજા આવશે કારણ કે એમને બંનેને લોકો ખૂબ જોવાનું ગમાડે છે. હવે આ એક અલગ પાત્રમાં અલગ વાતાવરણમાં 15મી સદીની વાત અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ આવે છે અને એમની સાથેનો જે વાર્તાલાપ છે એ જે અદ્ભુત વાતો છે ને ખરેખર લોકોને મંત્રમુગ્ધ કરશે આ સિરિયલ. તો સિનેમા અને ટેલિવિઝન તમે કદાચ સિનેમામાં તો બહુ જોયા બધા, ટેલિવિઝન પર બી લોકો જોશે, કેવો એક્સપિરિયન્સ? સંજીવ રાજપૂત, S9 ન્યૂઝ, અમદાવાદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.